નમસ્કાર, શ્રી શારદા સ્કૂલ ન્યૂઝ ચેનલ પોડકાસ્ટમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે વ્યક્તિત્વ વિશેષમાં વાત કરીશું ગુજરાતી સાહિત્યના મૂર્ધન્ય કવિ અને વિશ્વ શાંતિના કવિ તરીકે ઓળખાતા ઉમાશંકર જોશીની. ઉમાશંકર જોશીનું પૂરું નામ ઉમાશંકર જેઠાલાલ જોશી. એમનો જન્મ 21 જુલાઈ 1911ના રોજ સાબરકાંઠાના બામણા ગામે થયેલો. એમનું અવસાન 19 ડિસેમ્બર 1988ના રોજ થયેલું. તેઓએ વાસુકી અને શ્રવણ ઉપનામ રાખી અને સાહિત્યનું પ્રદાન આપેલું. ઉમાશંકર જોશીએ કવિતા, વિવેચન, નાટક અને નવલિકા જેવા અનેક ક્ષેત્રોમાં ઉત્તમ કાર્ય કર્યું છે. તેમના કાવ્ય સંગ્રહોમાં વિશ્વ શાંતિ, ગંગોત્રી, નિશીથ, પ્રાચીના, આતિથ્ય અને વસંત વર્ષાનો સમાવેશ થાય છે. તેમણે એકાકી સંગ્રહ પણ કર્યા છે. એમાં સાપના ભારા અને શહીદ મુખ્ય છે. તેમની નવલિકામાં શ્રાવણી મેળો અને વિસામો જાણીતા છે. તેમણે સંસ્કૃતિ સામયિક દ્વારા ગુજરાત સાહિત્યની લાંબા સમય સુધી સંપાદન કરી અને સેવા કરી હતી. તેઓ ગુજરાતી સાહિત્યના એવા પ્રથમ લેખક હતા જેમને દેશનો સર્વોચ્ચ સાહિત્યિક પુરસ્કાર મળ્યો હતો. 1967માં તેમને જ્ઞાનપીઠ પુરસ્કાર તેમના કાવ્ય સંગ્રહ નિશીથ માટે કન્નડ કવિ પુટ્ટપ્પા સાથે સંયુક્ત રીતે રચાયેલ તે કાવ્ય સંગ્રહ માટે મળેલો. રણજીતરામ સુવર્ણચંદ્રક 1939માં સાહિત્ય ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદાન માટે તેમને એનાયત થયેલો. સાહિત્ય અકાદમી પુરસ્કાર 1973માં તેમના વિવેચન ગ્રંથ કવિની શ્રદ્ધા માટે તેમને મળેલો. તેઓ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ તરીકે પણ સેવા આપી ચૂક્યા હતા. તેઓ ભારતીય રાજ્યસભાના સભ્ય પણ રહ્યા હતા. દિલ્હીની સાહિત્ય અકાદમીના અધ્યક્ષ તરીકે પણ તેમણે કાર્યભાર સંભાળ્યો હતો. તેમની આ પંક્તિ આજે પણ દરેક સાહિત્ય પ્રેમીના મુખ્ય હોય છે. વ્યક્તિ મટીને બનું વિશ્વ માનવી, માથે ધરું ધૂળ વસુંધરાની. ઉમાશંકર જોશીનું સાહિત્ય માનવતાવાદ અને પ્રકૃતિ પ્રેમથી છલોછલ છે, જે માત્ર તેમને ગુજરાતના જ નહીં પણ વિશ્વના મહાન કવિઓની હરોળમાં મૂકે છે. ઉમાશંકર જોશીના જીવન અને એમના સાહિત્ય પાસાઓ વિશે વાત કરીએ તો ઉમાશંકર જોશી માત્ર કવિ નહોતા પણ એક દેશભક્ત હતા. 1930માં ગાંધીજીના આહ્વાન ઉપર તેઓ સત્યાગ્રહની લડતમાં જોડાયા હતા. આઝાદીની ચળવળ દરમિયાન તેમણે જેલવાસ પણ ભોગવ્યો હતો. સાબરમતી અને વિસાપુર જેલમાં ગાળેલા સમય દરમિયાન તેમણે ઘણી મહત્ત્વની રચનાઓ કરેલી. તેમને ગાંધી યુગના સાહિત્યના પ્રણેતા તરીકે માનવામાં આવે છે. તેમણે ગાંધીજીના સત્ય, અહિંસા, માનવતાના મૂલ્યોને પોતાની કવિતાઓમાં સ્થાન આપ્યું. તેમની કવિતામાં સમાજના દલિતો, પીડિતો અને સામાન્ય માણસની વેદનાનો પડઘો પણ જોવા મળે છે. સાપના ભારા તેમના સંગ્રહ દ્વારા તેમને ગુજરાતી એકાંકી ક્ષેત્રે નવો વળાંક આપ્યો. તેમણે સામાજિક કુરિવાજો ઉપર એમાં કટાક્ષ કર્યો છે. નિશીથ, જેનો અર્થ મધ્યરાત્રિનો દેવ થાય છે, આ કાવ્ય સંગ્રહમાં તેમની આધ્યાત્મિક અને ચિંતનાત્મક દ્રષ્ટિ જોવા મળે છે, જેના માટે તેમને જ્ઞાનપીઠ એવોર્ડ મળ્યો હતો. અભિજ્ઞા, આ તેમના પછીના ગાળાના કાવ્યોનો સંગ્રહ છે, જેમાં મનુષ્યના અસ્તિત્વ અને આધુનિકતાના પ્રશ્નો છે. તેમની વિચારધારા સંકુચિત નહોતી. તેઓ માનતા હતા કે કવિએ કોઈ પણ એક દેશ કે જાતિ પૂરતું મર્યાદિત ન રહેવું જોઈએ. તેમણે વિશ્વ શાંતિ કાવ્ય દ્વારા સમગ્ર વિશ્વમાં શાંતિ અને ભાઈચારાનો સંદેશ આપ્યો હતો. 1947માં તેમણે સંસ્કૃતિ નામનું માસિક પત્ર શરૂ કર્યું હતું. લગભગ 37 વર્ષ સુધી તેમણે આ સામયિક ચલાવ્યું અને તેના દ્વારા ગુજરાતી સાહિત્યના વિવેચન અને સંશોધનને નવી ઊંચાઈ આપી. તેઓ માત્ર ગુજરાતના જ નહીં પણ ભારતના શિક્ષણ જગતના અગ્રેસર હતા. શાંતિ નિકેતન, જે વિશ્વ ભારતી યુનિવર્સિટી તરીકે ઓળખાય છે, એના કુલાધિપતિ તરીકે પણ સેવા આપી હતી, જે એક ગૌરવપૂર્ણ બાબત છે. તેમની વાર્તા શ્રાવણી મેળો ગુજરાતી સાહિત્યની શ્રેષ્ઠ વાર્તાઓમાંની એક ગણાય છે, જેમાં ગ્રામીણ જીવન અને માનવ મનોવિજ્ઞાનનું સુંદર વર્ણન છે. આવા મહાન સાહિત્યકાર ઉમાશંકર જોશી આપણા ગુજરાતના છે, એનું આપણને ગૌરવ છે. વંદન સાથે અસ્તુ.